નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે આપણું જે ચેપ્ટર નંબર 1 છે ઇન્ટ્રોડક્શન એન્ડ સ્કેલ તેની અંદર આપણે આગળ વાત કરશું. આગલા બે વિડિયો લેક્ચરની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ઓફ સર્વેઇંગ, ત્યારબાદ પર્પઝ ઓફ સર્વેઇંગ અને યુઝિસ ઓફ સર્વેઇંગ, ત્યારબાદ આપણે પ્લેન અને જ્યોમેટ્રિક સર્વેઇંગનો તફાવત અને સર્વેઇંગના ક્લાસિફિકેશન વિશે વાત કરી હતી. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ખાસ કરીને પ્લાન અને મેપ, પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ અને સ્કેલ વિશે વાત કરશું. બરાબર મિત્રો, એકવાર સર્વેઇંગ દ્વારા છે આપણે અલગ અલગ માપણી છે કરી આવીએ. બરાબર, એટલે કે ઓરિજિનલ ડિસ્ટન્સ છે, વર્ટિકલ ડિસ્ટન્સ છે, હોરિઝોન્ટલ એંગલ છે, વર્ટિકલ એંગલ છે, એ બધું આપણે મેઝરમેન્ટ કરી લઈએ. ત્યારબાદ આપણે એના ઉપરથી પ્લાન અને મેપ છે એ તૈયાર કરીએ. બરાબર, જરૂરિયાત મુજબ. તો આ પ્લાન અને મેપનો તફાવત શું? તો કે પ્લાન છે એ તમે નીચે ફિગરની અંદર જોઈ શકતા હશો. બરાબર, પ્લાન છે એ આપણા ઘર, તમે હોય છે આપણા ઘરનો પ્લાન હોઈ શકે, ઓફિસનો પ્લાન હોઈ શકે, બ્રિજનો પ્લાન હોઈ શકે. બરાબર, જ્યારે આપણે એવું કહીએ છીએ કે ભારતનો નકશો, ગુજરાતનો નકશો, તો એ થઈ ગયા મેપ. બરાબર, તમારી જમણી સાઈડ તમે જે જુઓ છો ઇન્ડિયન મેપ, બરાબર, તો એ થઈ ગયો મેપ. તો આ ઉપરથી તમને એક આઈડિયા એવો હશે કે પ્લાન અને મેપ વચ્ચેનો મુખ્ય તફાવત શું. બરાબર, પછી આપણે એના મેઇન તફાવત વિશે વાત કરીએ. બરાબર, તો સૌ પ્રથમ આપણે પ્લાનની અંદર કહીએ તો પ્લાન છે એનો સ્કેલ છે એ મોટો હોય છે. બરાબર, જ્યારે આપણે મેપની અંદર કહીએ તો મેપની અંદર જે એનો સ્કેલ હોય છે એ નાનો હોય છે. બરાબર, સ્કેલ કેને કહીએ એ આપણે બીજા ટોપિકમાં સમજવાની ટ્રાય કરીએ. તો પ્લાનની અંદર બીજું કે સ્કેલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર ઓર લેસ ધેન 10 મીટર. આ શું કહેવા માગે છે? તો કે જમીન ઉપરનું 10 મીટરનું જે અંતર છે એ આપણે પ્લાનની અંદર 1 સેન્ટીમીટર વડે દર્શાવવું. તો આ થઈ ગયો સ્કેલ. બરાબર, તો આ રીતે પ્લાનની અંદર સ્કેલ છે એ લાર્જ હોય છે. બરાબર, તે જ રીતે મેપની અંદર જો વાત કરીએ તો મેપની અંદર સ્કેલ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર અથવા ગ્રેટર ધેન 100 મીટર. તો આ ઉપરથી તમે જોઈ શકો. બરાબર, કે આની મેપની અંદર સ્કેલ છે એ નાનો હોય છે, સ્મોલ સ્કેલ ઉપર છે એ ડ્રોઈંગ થાય છે. પ્લાનની અંદર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર હતા, જ્યારે મેપની અંદર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર છે. બરાબર, ત્યારબાદ ત્રીજો તફાવત કે પ્લાન હોય એની અંદર જનરલી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને ડાયરેક્શન છે બતાવવામાં આવે છે. બરાબર, જ્યારે મેપની અંદર તો કે ટોપોગ્રાફિકલ મેપ છે એની અંદર વર્ટિકલ ડિસ્ટન્સ, એટલે કે જેને આપણે એલિવેશન પણ કહી શકીએ, એ દર્શાવવામાં આવે છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? કન્ટુર મેપ્સ. બરાબર, ત્યારબાદ ચોથો મુદ્દો, પ્લાન છે એ નાના વિસ્તાર માટે દોરવામાં આવે છે, જ્યારે મેપ છે એ મોટા વિસ્તાર માટે તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, આ ઉપરથી કહી શકો કે પ્લાન છે એ નાના વિસ્તાર માટે તૈયાર કરવામાં આવે છે, જ્યારે મેપ છે એ મોટા વિસ્તાર માટે તૈયાર કરવામાં આવે છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે આપને ખ્યાલ જ છે પ્લાન તરીકે શું હોઈ શકે? તો કે આપણા મકાનનો પ્લાન અથવા કોઈ બ્રિજનો પ્લાન. જ્યારે નકશા તરીકે, મેપ તરીકે, તો કે આપણા ગુજરાતનો મેપ અથવા ઇન્ડિયાનો મેપ. બરાબર, તો આ વાત થઈ પ્લાન અને મેપના તફાવત વિશે. ફરી પાછું એકવાર આપણે રિપીટ કરી જઈએ તો પ્લાનની અંદર સૌ પ્રથમ આપણે કીધું કે પ્લાન છે એ મોટા સ્કેલ ઉપર દોરવામાં આવે છે, જ્યારે મેપ છે એ નાના સ્કેલ ઉપર દોરવામાં આવે છે. પ્લાનની અંદર સ્કેલ છે એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર અથવા 10 મીટર કરતાં ઓછું હોય છે, જ્યારે મેપની અંદર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર અથવા 100 મીટર કરતાં વધારે હોય છે. બરાબર, પ્લાન છે એની અંદર ખાસ કરીને ઓરિજિનલ ડિસ્ટન્સ અને દિશા બતાવવામાં આવે છે, જ્યારે મેપની અંદર, ટોપોગ્રાફિકલ મેપની અંદર વર્ટિકલ ડિસ્ટન્સ છે એ બતાવવામાં આવે છે કન્ટુર લાઇન્સ વડે. પછી પ્લાન છે એ નાના વિસ્તાર માટે તૈયાર થાય છે, જ્યારે મેપ છે એ મોટા વિસ્તાર માટે તૈયાર થાય છે. બરાબર, પ્લાનના એક્ઝામ્પલની અંદર તો કે પ્લાન ઓફ હાઉસ, પ્લાન ઓફ બ્રિજ, જ્યારે મેપની અંદર
મેપ ઓફ ગુજરાત અથવા મેપ ઓફ ઇન્ડિયા. બરાબર, નીચે તમે ફિગરમાં જોઈ શકો પ્લાન અને મેપ બંને દર્શાવેલા છે. હવે આપણે વાત કરીએ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ. તો સર્વેઇંગ છે એની અંદર ખાસ કરીને બે પ્રિન્સિપાલ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. પેલી અંદર વાત કરીએ તો ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો આખામાંથી ભાગની માપણી કરવી. બરાબર. જ્યારે બીજું છે પ્રિન્સિપાલ છે ટુ ફિક્સ પોઝિશન ઓફ ન્યૂ પોઈન્ટ બાય એટલીસ્ટ 2 ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ, એટલે કે કોઈ પણ નવા બિંદુનું સ્થાન નિર્ધારણ કરવા માટે ઓછામાં ઓછા 2 આપણે માપોની જરૂર પડે. બરાબર. તો આ થઈ ગયા સર્વેઇંગના બે સિદ્ધાંતો. સૌપ્રથમ આપણે કીધું પહેલું તો કે ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે આખામાંથી ભાગની માપણી કરવી. ત્યારબાદ આપણે કીધું ફિક્સ પોઝિશન ઓફ ન્યૂ પોઈન્ટ બાય એટલીસ્ટ 2 ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ, એટલે કે કોઈ પણ નવા બિંદુનું સ્થાન નિર્ધારણ કરવા માટે આપણે ઓછામાં ઓછા 2 માપોની છે એ જરૂર પડે. બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ સિદ્ધાંત નંબર 1ની, એટલે કે ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે આખામાંથી ભાગની માપણી. હવે મિત્રો આ સિદ્ધાંતની અંદર આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે કોઈ પણ માપણી કરવી હોય, બરાબર, તો તેની અંદર છે એ માપણી કરતાં પહેલાં આપણે સૌ પ્રથમ તો છે એ કંટ્રોલ પોઈન્ટ છે એ ડિસાઇડ કરી લેવા જોઈએ ખૂબ જ ચોકસાઈપૂર્વક. બરાબર. ત્યારબાદ કંટ્રોલ પોઈન્ટ નક્કી થઈ ગયા બાદ આપણે એની એક મેઇન બાઉન્ડ્રી હોય એ નક્કી કરી લેવું જોઈએ. મેઇન બાઉન્ડ્રી નક્કી થઈ ગયા બાદ આપણે જે તે એરિયા હોય એને નાના નાના ભાગોની અંદર છે ડિવાઈડ કરવો જોઈએ. એની અંદર છે આપણે એટલી બધી ચોકસાઈ રાખવાની જરૂર પડતી નથી. આ સિસ્ટમ છે એનો મેઇન ઓબ્જેક્ટ શું છે તો કે એની હિસાબે આપણી જે એરર્સ છે એનું એક્યુમ્યુલેશન થતું આપણે અટકાવી શકીએ, એટલે કે એનો સરવાળો થતો છે એ આપણે અટકાવી શકીએ. આ સિદ્ધાંત મુજબ સૌ પ્રથમ આપણે જો તમે ફિગરની અંદર જોતા હશો તો એક મોટો ટ્રાયેંગલ આપેલો છે, ટ્રાયેંગલ ABC. પછી એની અંદર પાછા નાનો ટ્રાયેંગલ આપેલો છે PQR. ત્યારબાદ એને ફરી પાછું એને નાના ટ્રાયેંગલની અંદર વેચેલું છે, ટ્રાયેંગલ PQR ને ફરી પાછું નાના ટ્રાયેંગલ XYZની અંદર વેચેલું છે. બરાબર. તો આ રીતે આ સિદ્ધાંત મુજબ સૌથી પહેલાં આપણે શું કરીએ તો કે કંટ્રોલ પોઈન્ટ્સ છે, મેઇન કંટ્રોલ પોઈન્ટ ABC, કેપિટલ ABC એ નક્કી કરી લઈએ. ત્યારબાદ છે એની અંદર છે ફ્રેમવર્ક ABC એ તૈયાર કરી લઈએ. બરાબર. હવે આ કેપિટલ ABC એ આપણા માટે શું થઈ ગયું તો કે કંટ્રોલ પોઈન્ટ્સ. જ્યારે PQR XYZ એ શું થઈ ગયું તો કે માઇનોર કંટ્રોલ પોઈન્ટ્સ. બરાબર. જ્યારે ટ્રાયેંગલ ABC તો કે મેઇન ફ્રેમવર્ક અને ટ્રાયેંગલ XYZ સબસિડરી ફ્રેમવર્ક. બરાબર. આપણે જે મેઇન ફ્રેમવર્ક છે એને નાના નાના ટ્રાયેંગલ PQR અને XYZની અંદર છે એ ડિવાઈડ કરેલું છે. બરાબર. તો મિત્રો સીધી અને સરળ ભાષામાં કહીએ તો કે કોઈ પણ વિસ્તાર હોય, બરાબર, એનું આપણે છે એ સર્વેઇંગ કરવા માટે જઈએ તો સૌથી પહેલાં આપણે શું કરીએ તો કે વિસ્તાર છે એના મેઇન બાઉન્ડ્રી છે એ નક્કી કરી લઈએ. બાઉન્ડ્રી નક્કી કરવા માટે આપણે એના અલગ અલગ પોઈન્ટ છે એ આપી દઈએ, જેને આપણે કહીએ છીએ મેઇન કંટ્રોલ પોઈન્ટ. પછી એ બધા મેઇન કંટ્રોલ પોઈન્ટ છે એને આપણે જોડશું. બરાબર. એટલે આપણને છે એ મેઇન ફ્રેમવર્ક મળી જશે. તો ફિગરની અંદર છે મેઇન કંટ્રોલ પોઈન્ટ્સ કયા છે તો કે ABC. એ ABCને જોડશું એટલે આપણને શું મળી જશે તો કે કેપિટલ ABC ટ્રાયેંગલ, જેને આપણે કહીએ છીએ મેઇન ફ્રેમવર્ક. બરાબર. હવે એકવાર એક આપણને બાઉન્ડ્રી મળી ગઈ, એક ફ્રેમવર્ક મળી ગયું, હવે પછી આપણે એને જેટલા વિસ્તારમાં જેટલા નાના નાના ભાગોની અંદર વેચવું હોય એની અંદર આપણે વેચી દઈએ, જેને આપણે કહીએ છીએ સબસિડરી ફ્રેમવર્ક. બરાબર. તો ફિગરની અંદર જોઈ શકો આપણું જે મેઇન ફ્રેમવર્ક છે ABC એને આપણે નાના ફ્રેમવર્ક PQRની અંદર વેચેલું છે. ત્યારબાદ PQRને ફરી પાછું આપણે XYZની અંદર છે એ ડિવાઈડ કર્યું છે. બરાબર. તો આ રીતે XYZ છે એ આપણા માટે થઈ ગયું સબસિડરી ફ્રેમવર્ક. આવું કરવાનું કારણ શું તો કે આવું કરવાથી વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, એટલે કે આખામાંથી ભાગની ગણતરી કરવાથી
આપણે એરર્સ છે એનું સંચયીકરણ થતું છે એ અટકાવી શકીએ, એક્યુમ્યુલેશન ઓફ એરર્સ છે એ અટકાવી શકીએ, બરાબર. અને આપણે છે એકદમ ચોકસાઈપૂર્વક છે એ કામ કરી શકીએ. તો આ તો આપણો પહેલો સિદ્ધાંત, ટુ વર્ક ફ્રોમ હોલ ટુ પાર્ટ, જેની અંદર આપણે સૌથી પહેલાં શું કીધું તો કે આ સિદ્ધાંતની અંદર સૌ પ્રથમ છે એ આપણે કંટ્રોલ પોઈન્ટ્સ છે એ ખૂબ જ ચોકસાઈપૂર્વક નક્કી કરીએ. ત્યારબાદ આપણે જે તે એરિયા હોય એને નાના નાના ભાગોની અંદર છે એ ઓછી ચોકસાઈથી પણ એને છે એ સબ ડિવાઈડ કરી શકીએ. ત્યારબાદ આ સિસ્ટમનો ઓબ્જેક્ટ શું છે તો કે એરર છે એનું સંચયીકરણ એટલે કે એક્યુમ્યુલેશન થતું અટકાવવા માટે, બરાબર. આ સિદ્ધાંત મુજબ સૌ પહેલાં આપણે કંટ્રોલ પોઈન્ટ્સ AB છે એ ફિક્સ કરી દઈએ, બરાબર, અને તેના ઉપરથી આપણે ફ્રેમવર્ક ABC છે એ તૈયાર કરી લઈએ. હવે ફિગરમાં દર્શાવ્યા મુજબ ABC છે એ આપણું શું થઈ જશે તો કે કંટ્રોલ પોઈન્ટ્સ, જ્યારે PQRXYZ એ શું થઈ જશે તો કે માઇનર કંટ્રોલ પોઈન્ટ્સ, જ્યારે ટ્રાયેંગલ ABC છે એ શું છે તો કે મેઇન ફ્રેમવર્ક, અને ટ્રાયેંગલ XYZ છે એ સબસિડરી ફ્રેમવર્ક, બરાબર. તો આ રીતે મેઇન ફ્રેમવર્ક છે ABC એને આપણે નાના નાના ટ્રાયેંગલ PQR અને XYZની અંદર સબ ડિવાઈડ કરી દીધું, બરાબર. તો આ રીતે કામ કરવાથી આપણે છે એ એરરનું એક્યુમ્યુલેશન થતું છે એ અટકાવી શકીએ અને એકદમ ચોકસાઈપૂર્વક છે એ કામ કરી શકીએ. હવે આપણે વાત કરીએ સિદ્ધાંત નંબર 2ની, એટલે કે ટુ ફિક્સ પોઝિશન ઓફ ન્યૂ પોઈન્ટ બાય એટલીસ્ટ 2 ઇન્ડિપેન્ડન્ટ પ્રોસેસ, બરાબર. જો આપણે સૌ ગુજરાતીમાં કહીએ તો કે કોઈ પણ બિંદુનું જો આપણે ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવું હોય, નવા બિંદુનું ચોક્કસ સ્થાન છે નિર્ધારણ કરવું હોય તો આપણે કાં તો એક છે એ લિનિયર મેઝરમેન્ટ જોઈએ અને એક એંગ્યુલર મેઝરમેન્ટ જોઈએ, અથવા બંને લિનિયર મેઝરમેન્ટ અથવા બંને એંગ્યુલર મેઝરમેન્ટની જરૂર છે એ પડે. તો આ રીતે કોઈપણ બિંદુનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરવા માટે આપણે ઓછામાં ઓછા 2 માપની જરૂર પડે, બરાબર. ધારો કે આપણે ફિગરની અંદર તમે જોઈ શકતા હશો કોઈ પણ બિંદુ PQ અને R આપેલા છે. આપણે હવે કોઈ નવું બિંદુ છે R, એનું છે એ આપણે સ્થાન છે નિર્ધારણ કરવું છે, જે 2 બિંદુઓ P અને Q આપેલા છે તેના પરથી, બરાબર. તો અલગ અલગ છે એ કન્ડિશન હોઈ શકે. ધારો કે તમે પેલી જે ફિગર જોવો છો એની અંદર કેવું થાય છે તો કે આપણે R બિંદુનું સ્થાન નિર્ધારણ કરવા માટે આપણને PR અને QR અંતરો આપેલા છે, બરાબર. PR અને QR અંતરો આપેલા છે. તો એ 2 ઉપરથી આપણે ચાપ મારી અને આરનું સ્થાન નક્કી કરી શકીએ. જો આની અંદર આપણને PR અને QRમાંથી ખાલી એક PRનું જ અંતર આપેલું હોત તો આપણે આરનું છે ચોક્કસ સ્થાન નિર્ધારણ ના કરી શકત. તો આ ઉપરથી તમે સમજી શકો કે કોઈપણ બિંદુનું સ્થાન નિર્ધારણ કરવા માટે ઓછામાં ઓછા 2 માપની છે એ જરૂર પડે, બરાબર. એ જ રીતે ફિગર બીની અંદર આપણને કેવું કીધેલું છે તો કે એક R બિંદુ છે એનું સ્થાન નિર્ધારણ કરવું છે. એના માટે આપણને એવું કહી દીધું છે કે એંગલ QSR છે, બરાબર, એ 90 છે, બરાબર. અને સાથે સાથે આપણને QS અને SRના માપ પણ આપેલા છે, બરાબર. તો એના ઉપરથી આપણે આરનું છે એ ચોક્કસ અંતર નક્કી કરી શકીએ, બરાબર. ત્યારબાદ આપણને ફિગર Cની અંદર છે એ એવું કીધું છે કે આપણી પાસે એંગલ PQR ની વેલ્યુ છે અને ડિસ્ટન્સ QRની વેલ્યુ છે. તો એના ઉપરથી છે આપણે આરનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. જો આપણી પાસે ખાલી એંગલ PQR જ હોત તો R છે એનું ચોક્કસ સ્થાન ન મળે, કારણ કે આપણી પાસે QR લંબાઈ નથી. તો આપણી પાસે એંગલ આપણી પાસે ખાલી QRની લંબાઈ હોત બરાબર, તો શું થાત તો કે આપણી પાસે PQR એંગલ નથી તો આરનું ચોક્કસ સ્થાન નિર્ધારણ ન થાય. તો આ રીતે C કેસની અંદર એંગલ PQR અને લંબાઈ QR બંને હોય તો જ આપણે R છે એનું ચોક્કસ સ્થાન નિર્ધારણ કરી શકીએ. એ જ રીતે ફિગર Dની અંદર, બરાબર, આપણને એંગલ PQR અને એંગલ QPR બંનેની વેલ્યુ છે એ આપી દીધી છે, બરાબર. એંગલ PQR અને QPR બંનેની વેલ્યુ આપણને આપેલી છે. તો એ બંને એંગલ સેટ કરી અને આપણે આરનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. તો અહીં બંને એંગલ આપેલા છે. જ્યારે ફિગર Eની અંદર આપણને એંગલ PQR અને ડિસ્ટન્સ PR આપેલું છે,
બરાબર. તો એના ઉપરથી છે આપણે આરનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. બરાબર. તો આ રીતે મિત્રો દરેક જે કેસ છે A B C D અને E એ દરેકની અંદર આપણને બે માપ આપેલા છે. પેલી જે ફિગર છે એની અંદર તમે જુઓ તો આપણને PR અને QRનું માપ આપેલું હતું. તો એ બે ઉપરથી ચાપ મારી આરનું સ્થાન નક્કી થાય. બીજી જે ફિગર હતી એની અંદર આપણને એંગલ QSR છે એ રાઇટ એંગલ છે એવું કીધેલું છે અને ડિસ્ટન્સ QS અને SR આપેલા છે. એની મદદથી આપણે આર નક્કી કરીએ. ત્રીજી જે ફિગર છે C એની અંદર આપણને એંગલ આપેલો છે અને એક QRની લંબાઈ આપેલી છે. તો એની મદદથી આપણે આર બિંદુ છે એનું સ્થાન છે નિર્ધારણ કરી શકીએ. એ જ રીતે ફિગર ડીની અંદર આપણને બે એંગલ આપી દીધા છે, એંગલ P અને Q. તો એ બંને એંગલ સેટ કરી અને આપણે આર છે એનું સ્થાન નિર્ધારણ કરી શકીએ. એ જ રીતે ફિગર ઈની અંદર એંગલ P અને Qની વેલ્યુ આપેલી છે જેના મદદથી આપણે આરનું સ્થાન છે એ નિર્ધારિત કરી શકીએ. જ્યારે ફિગર ઈની અંદર આપણને બંને એક એંગલ આપેલો છે બરાબર અને એક સાઈડની માપ આપેલું છે જેના ઉપરથી આપણે આરનું સ્થાન છે એ નિર્ધારણ કરી શકીએ. તો આ રીતે ABCDE પાંચેય ફિગરની અંદર કાં તો આપણને એક એંગલ આપેલો છે અને એક સાઈડનું અંતર આપેલું છે કાં બંને એંગલ આપેલા છે બરાબર. એ ઉપરથી આપણે આરનું ચોક્કસ સ્થાન છે એ નિર્ધારણ કરી શકીએ. તો આ હતા બંને આપણા સર્વેઇંગના સિદ્ધાંતો. હવે આપણે વાત કરીએ સ્કેલની. તો સૌપ્રથમ તો સ્કેલ કેને કહેવામાં આવે. હવે જો આપણે આ ટોપિકની વાત કરીએ તો આ જે ટોપિક છે એ આપણા જે સર્વેઇંગ છે એ સબ્જેક્ટની અંદર આપણું જે પ્રથમ યુનિટ છે ઇન્ટ્રોડક્શન એન્ડ સ્કેલ એનો એક આ પોર્શન છે. તમારી બુકની અંદર છે એ આ ટોપિક છે અલગ ચેપ્ટર રૂપે આપેલું છે સ્કેલ. બરાબર. તો સ્કેલ છે એ શું કામ આપણને આપેલું છે તો કે આપણે ઇન્ટ્રોડક્શનમાં પણ વાત કરી હતી કે જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર માપણી કરીને આવીએ ત્યારે એ ડિસ્ટન્સ છે તો ખૂબ જ મોટા હોય. બરાબર. આપણે 50 મીટર માપીએ, 100 મીટર માપીએ અથવા કોઈ કિલોમીટરમાં માપીએ તો એને જે માપ છે એ સીટ ઉપર ડ્રો કરવા છે એ પોસિબલ નથી. બરાબર. આપણી સીટ છે આપણે ખ્યાલ છે આપણે A1ની માપીએ, A2ની યુઝ કરીએ. તો એવા સંજોગોમાં આપણે માપો છે યોગ્ય સ્કેલ લઈ બરાબર અને આપણે પછી એની ઉપર સીટમાં છે ડ્રો કરી શકીએ. તો આજે આપણે એ સ્કેલની જ વાત કરવાના છીએ. બરાબર. કે જે આપણે ગ્રાઉન્ડ ઉપર જે માપેલું હોય એને પેપર ઉપર આપણે એ રીતે બતાવીએ કે જેથી કરીને આપણે એક ફિક્સ્ડ રેશિયો છે એ મેન્ટેન કરી શકીએ. આપણા જે ગ્રાઉન્ડ ઉપર ડિસ્ટન્સ હોય એ અને આપણા જે પેપર ઉપર ડિસ્ટન્સ હોય એ બંને વચ્ચે એને જ આપણે સ્કેલ કહીએ છીએ. બરાબર. એ ઉપરથી આપણે પહેલાં તો સ્કેલની વ્યાખ્યા આવી જાય કે સ્કેલ કેને કહેવામાં આવે. તો કે સ્કેલ ઓફ અ મેપ or a drawing is the ratio of distance on map or drawing to the corresponding distance on the ground. એટલે કે સ્કેલ કેના કહેવામાં આવે તો કે સ્કેલ છે એ જે જમીન ઉપરનું અંતર છે તે અને આપણા જે એ અંતરને દર્શાવવા માટે આપણે એને ચોક્કસ રેશિયો લઈ અને પછી આપણે એને આપણી સીટ ઉપર દર્શાવવું. તો સ્કેલની ઉપરથી આપણે ડેફિનેશન કહી શકીએ. સ્કેલ છે એ મેપ ઓર ડ્રોઈંગ છે એના ઉપરનું ડિસ્ટન્સ અને જે ગ્રાઉન્ડ ઉપરનું ડિસ્ટન્સ છે એ બે વચ્ચેનો ગુણોત્તર એટલે સ્કેલ. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે સ્કેલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓન મેપ ડિવાઈડ બાય ડિસ્ટન્સ ઓન ગ્રાઉન્ડ. બરાબર. હવે એક્ઝામ્પલ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. ધારો કે આપણે એવું કહીએ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. આપણે ઘણી જગ્યાએ એવું લખીએ છીએ અને તમે જોયેલું પણ હશે. તો એનો મતલબ શું થાય તો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. એનો મતલબ એમ થાય કે 1 સેન્ટીમીટર જો પેપર ઉપરનું અંતર હોય તો તે ગ્રાઉન્ડ ઉપર કેના અંતર બરાબર થશે તો કે 10 મીટર. એટલે કે 10 મીટરનું જે ગ્રાઉન્ડ ઉપરનું અંતર હશે એ આપણે સીટ ઉપર 1 સેન્ટીમીટર વડે દર્શાવશું. તો આ થઈ ગયું આપણા માટે સ્કેલ. બરાબર. યોગ્ય રેશિયો આપણે પસંદ કરી લીધો. હવે ધારો કે 20 મીટર હોય તો આપણે એને પેપર ઉપર કઈ રીતે દર્શાવશું 2 સેન્ટીમીટર વડે, કારણ કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ છે 10 મીટર. બરાબર. તો આ રીતે તમને સ્કેલ છે એનો ખ્યાલ આવી ગયો હશે કે સ્કેલ એટલે આપણે બે વસ્તુનો રેશિયો લઈએ છીએ. સ્કેલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓન મેપ ડિવાઈડ બાય ડિસ્ટન્સ ઓન ગ્રાઉન્ડ. એ ઉપરથી સ્કેલની ડેફિનેશન જો તમને એક્ઝામમાં પૂછાય તો એ તમે લખી શકો કે
આપણા જમીન ઉપરનું અંતર અને તે જ અંતર છે એ નકશા ઉપર, એ બંનેનો જે ગુણોત્તર છે એને આપણે કહીએ છીએ સ્કેલ. દાખલા તરીકે તમે કહી શકો, ધારો કે આપણને એવું કીધું હોય કે સ્કેલ ઓફ મેપ ઇઝ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર, એટલે કે 1 સેન્ટીમીટર જો પેપર ઉપર હશે તો એ ગ્રાઉન્ડ ઉપર 10 મીટર છે એ દર્શાવ. એટલે કે આપણે જો પેપર ઉપર 1 સેન્ટીમીટર હશે તો ગ્રાઉન્ડ ઉપર એ 10 મીટર છે એ દર્શાવતું હશે. તો આ વાત થઈ સ્કેલની. આપણે વાત કરીએ રિપ્રેઝન્ટેશન ઓફ સ્કેલ, એટલે કે સ્કેલને દર્શાવવાની રીતો. હવે સ્કેલ છે એને મિત્રો આપણે ખાસ કરીને 3 મેથડ છે એના વડે દર્શાવી શકીએ. સૌ પ્રથમ તો એન્જિનિયર સ્કેલ, ત્યારબાદ રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન અને ત્યારબાદ ગ્રાફિકલ સ્કેલ. તો આ 3 વસ્તુ યાદ રાખજો કે સ્કેલને દર્શાવવાની 3 રીત છે: એન્જિનિયર સ્કેલ, રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન જેને આપણે આરએફ તરીકે ઓળખીએ છીએ અને એક્ઝામમાં પણ ઘણીવાર આરએફ એ રીતે પૂછાય છે, અને ત્યારબાદ ગ્રાફિકલ સ્કેલ. સૌ પ્રથમ આપણે વાત કરીએ એન્જિનિયર સ્કેલની. તો એન્જિનિયર સ્કેલ કેને કહેવામાં આવે? તો કે જે સ્કેલની અંદર ફક્ત એક જ સ્ટેટમેન્ટ વડે સ્કેલને દર્શાવેલી હોય તેને આપણે કહીએ છીએ એન્જિનિયરિંગ સ્કેલ. બરાબર? જે સ્કેલની અંદર એક જ કથન વડે બરાબર સ્કેલને દર્શાવેલી હોય એને આપણે કહીએ છીએ એન્જિનિયર સ્કેલ. દાખલા તરીકે તો કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. તો આ રીતે જો તમે ક્યાંય લખો અથવા વાંચતા હશો તો એવા સ્કેલને આપણે કેવો કહેશું? એન્જિનિયર સ્કેલ. બરાબર? એનો મતલબ શું થાય? તો કે 1 સેન્ટીમીટર ઓન પેપર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર ઓન ગ્રાઉન્ડ. એટલે કે નકશા ઉપરનું અથવા પેપર ઉપરનું 1 સેન્ટીમીટરનું અંતર એ ગ્રાઉન્ડ ઉપરના 10 મીટરના અંતર બરાબર થશે. તો આ વાત થઈ પહેલી એન્જિનિયર સ્કેલની. બરાબર? ફરી પાછું એકવાર જોઈ જાય તો કે એન્જિનિયર સ્કેલ એટલે એવો સ્કેલ કે જેની અંદર સ્કેલ છે એને ફક્ત એક જ કથન, એક જ સ્ટેટમેન્ટ વડે દર્શાવવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર, એટલે કે 1 સેન્ટીમીટર ઓન પેપર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર ઓન ધી ગ્રાઉન્ડ. બરાબર? હવે આપણે વાત કરીએ બીજા પ્રકારની રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન, આરએફ. હવે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન છે એ સ્કેલ જેવું જ છે. બરાબર? સ્કેલ છે એની અંદર આપણે શું કીધું? તો કે સ્કેલ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓન મેપ ડિવાઈડ બાય ડિસ્ટન્સ ઓન ગ્રાઉન્ડ. બરાબર? એ જ રીતે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શનની પણ ફોર્મ્યુલા એ જ છે, પરંતુ રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન આરએફ છે એમાં અંશ અને છેદ બંનેના યુનિટ છે એ સરખા લેવામાં આવે છે, બે સરખા હોવા જોઈએ. બરાબર? એટલે કે રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન છે એની અંદર ડિસ્ટન્સ ઓન મેપ અને ડિસ્ટન્સ ઓન ધ ગ્રાઉન્ડ, એટલે કે નકશા ઉપરનું અંતર અને જમીન ઉપરના જે અંતરનો ગુણોત્તર છે, બરાબર, એ રીતે ગણતરી કરવામાં આવે છે કે જેથી કરીને આની અંશની વેલ્યુ છે એ 1 થાય. બરાબર? અંશની વેલ્યુ 1 થાય એ રીતે છે એ રીતે એની ગણતરી કરવામાં આવે છે. બરાબર? એ ઉપરથી આપણે કહી શકીએ કે આરએફનું સૂત્ર શું હોઈ શકે? તો કે આરએફ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓન મેપ ડિવાઈડ બાય ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓન ધી ગ્રાઉન્ડ. તો તમે જોઈ શકો કે મેપ ઉપરના બે બિંદુ વચ્ચેનું અંતર છેદમાં તે જ બે બિંદુઓ વચ્ચેનું જમીન ઉપરનું અંતર. તો એ જે છે સૂત્ર એ થોડું આપણા સ્કેલ જેવું જ છે. બરાબર? પરંતુ આરએફની અંદર આ જે બંને ડિસ્ટન્સો છે એ એક જ યુનિટની અંદર લેવાય છે, એટલે કે જમીન અને ગ્રાઉન્ડ બંને ઉપરના જે ડિસ્ટન્સ છે એ સરખા યુનિટની અંદર છે એ લેવામાં આવે છે. તો એને આરએફ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજવાની ટ્રાય કરીએ. ધારો કે આરએફ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1 સેન્ટીમીટર છેદમાં 50 મીટર. આ રીતે આપણી પાસે છે. હવે આપણે એનો આરએફમાં કન્વર્ટ કરવું છે તો આપણે ખ્યાલ જ છે કે આરએફની અંદર બંને એકમો છે એ પહેલાં તો સરખા હોવા જોઈએ, અંશ અને છેદના. તો આપણે શું કરીએ છીએ? તો કે અંશ છે એ આપણે ખબર છે પહેલાં અંશ આરએફની અંદર યુનિટી કરવો પડે, એટલે કે 1 સેન્ટીમીટર છેદમાં 50 મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવી દઈએ. મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવો એટલે 100 વડે ગુણવા પડે, એટલે કે 1 સેન્ટીમીટર છેદમાં 50 ગુણાકારમાં 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર ઉડી જાય એટલે શું થઈ જશે? આરએફ ઇઝ ઇક્વલ ટુ 1/5000. તો આ થઈ ગયું રિપ્રેઝન્ટેટિવ ફ્રેક્શન, આરએફનું મૂલ્ય 1/5000. તો આમાં બે શરતો લાગુ પડી જુઓ આરએફની અંદર. એક તો કે આરએફનો જે અંશ છે એ 1 હોવો જોઈએ, તો છે, અને આરએફના
અંશ અને છેદ બંનેના જે એકમ છે એ સરખા હોવા જોઈએ. તો તમે જોઈ શકો આપણે બીજા સ્ટેપમાં 1 સેન્ટીમીટર છેદમાં 50 ગુણાકારમાં 100 સેન્ટીમીટર, બરાબર. બે એકમ અંશ અને છેદના સરખા છે એટલે ઉડી ગયા, એટલે આપણા આરએફની વેલ્યુ આવી ગઈ 1/5000, બરાબર. તો આ રીતે છે એ આરએફની ગણતરી કરવામાં આવે, બરાબર. આ સ્કેલ અને આરએફ આ બે વચ્ચેનો દાખલાની અંદર ફેર આ જ આવશે કે જે સ્કેલ આપેલો હશે એની અંદર એકમ હશે. ધારો કે આપણે કહીએ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર અથવા 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. તો એ થઈ ગયું સ્કેલ. હવે એને જો આરએફમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતે થશે? તો કે આપણે જે આ દાખલો ગણ્યો આરએફ ઇઝ ઇક્વલ ટુ 1/50 1 સેન્ટીમીટર છેદમાં 50 મીટર, એટલે કે આરએફ ઇઝ ઇક્વલ ટુ 1/5000. તો એ આરએફ થઈ ગયો, 1/5000 આરએફ થઈ ગયો, જ્યારે 1 સેન્ટીમીટર છેદમાં 50 મીટર એ છે એ સ્કેલ છે, બરાબર. તો તમને એક્ઝામની અંદર 2 માર્કમાં આ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનના એક્ઝામ્પલ છે એ પૂછાતા હોય છે. તો તમારે ગણતરી યાદ રાખવાની, એક જ વસ્તુ યાદ રાખવાની કે અંશ હંમેશા એનો એક હોવો જોઈએ અને અંશ અને છેદના બંનેના એકમો છે એ સરખા કરવાના રહેશે, બરાબર. તો આ વાત થઈ ગઈ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. કે રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન છે એનું ખાસ તો સૂત્ર યાદ રાખવાનું કે ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓફ મેપ એન્ડ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઓન ધી ગ્રાઉન્ડ એ બંનેના રેશિયો હોય એને આપણે કહીએ છીએ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન. એટલે કે નકશા પરના બે બિંદુઓ અને જમીન પરના બે બિંદુઓ વચ્ચેના અંતરના ગુણોત્તરને આપણે કહીએ છીએ આરએફ. પરંતુ આરએફની અંદર બંને જે અંતરો છે મેપ અને ગ્રાઉન્ડ પરના એ એક જ યુનિટની અંદર, સરખા યુનિટની અંદર લેવામાં આવે છે. તો આ વાત થઈ રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શનની. હવે વાત કરીએ ગ્રાફિકલ સ્કેલ, એટલે કે સ્કેલને રિપ્રેઝેન્ટ કરવાની ત્રીજી રીત ગ્રાફિકલ સ્કેલ, બરાબર. હવે જે ગ્રાફિકલ સ્કેલ છે એને જે તે પ્લાન હોય, જે તે સીટ કે મેપ હોય એની સાથે જ છે એ ડ્રો કરવામાં આવે છે એની અંદર જ, બરાબર. તમે જે ફિગરની અંદર જુઓ છો એ ગ્રાફિકલ સ્કેલ છે, બરાબર. ગ્રાફિકલ સ્કેલ છે કે જેની અંદર કોઈ પણ એક લાઈન હોય એને સબ ડિવાઈડ કરવામાં આવે, બરાબર, ડિસ્ટન્સની અંદર, અને પછી એની અંદર છે આપણે જે અંતરો જોતા હોય એ દર્શાવવામાં આવે. તમે જે ફિગરમાં જુઓ છો એ ટાઈપ ઓફ સ્કેલની અંદર પ્લેન સ્કેલ છે. આપણે આગળ ટોપિકમાં આવશે ટાઈપ્સ ઓફ સ્કેલ, સ્કેલના પ્રકારોમાં, એમાં આવશે આગળ ખાસ કરીને ગ્રાફિકલ સ્કેલમાં પ્લેન સ્કેલ. તો આ પ્લેન સ્કેલ છે, બરાબર. તો આ પ્લેન સ્કેલની અંદર છે એ શું કરવામાં આવે તો કે સીટની અંદર આ રીતની એક સ્કેલ તૈયાર કરી દેવામાં, જેમ આપણી તમે ડ્રોઈંગ માટે જે ફૂટપટ્ટી વાપરો છો સ્કેલ, બરાબર, એવી જ સ્કેલ છે એ જે તે પ્લાનની અંદર ડ્રો કરી દેવામાં આવે, બરાબર. અને પછી એની ઉપરથી છે એ અંતરો સીટ ઉપર મેળવવામાં આવે, બરાબર. તો આ વાત થઈ ગ્રાફિકલ સ્કેલની કે જેની અંદર છે એ સ્કેલ જે પ્લાન હોય એની અંદર જ દોરી નાખવામાં આવે. જેમ તમે સ્કેલ વાપરો છો ડ્રોઈંગ માટે એવી જ રીતે એક સ્કેલ છે એ પ્લાનમાં દોરી નાખવામાં આવે, બરાબર. તો આ ફિગરમાં તમે જુઓ છો એ ગ્રાફિકલ સ્કેલ છે. ગ્રાફિકલ સ્કેલના ફાયદા શું? તો કે ગ્રાફિકલ સ્કેલ છે એની અંદર, બરાબર, ધારો કે પ્લાન અથવા મેપ હોય એ થોડાક વર્ષો બાદ યુઝ થાય એટલે એની છે એ સંકોચાય, બરાબર. પેપર છે એ સંકોચાય એટલે શું થશે તો કે જે આપણી ન્યુમેરિકલ સ્કેલ છે, આપણે જે સ્કેલ વાપરીએ છીએ એ એક્યુરેટલી રિઝલ્ટ આપશે નહીં. પરંતુ જો આપણે એ પ્લાન અથવા મેપની અંદર ગ્રાફિકલ સ્કેલ ડ્રો કરેલી હશે તો એ સીટની સાથે સાથે એ જે ગ્રાફિકલ સ્કેલ છે એ પણ શ્રિંક થશે, બરાબર. અને અંતરો છે એ પણ જે સીટ ઉપર ડ્રોઈંગ છે ને અંતરોની સાથે શ્રિંક થશે. એટલે કે એના વડે જો આપણે માપણી કરશું તો એ એક્યુરેટલીથી છે એ માપી શકશું, બરાબર. એટલે કે જે બધા સર્વે મેપ્સ હોય એની સાથે છે ગ્રાફિકલ સ્કેલ છે એ દોરવામાં આવે છે, બરાબર. તો આ વાત થઈ ગ્રાફિકલ સ્કેલની કે જે તે પ્લાન અથવા મેપની અંદર જ સાથે દોરી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ સ્કેલ્સની. તો ખાસ કરીને જે સ્કેલ્સ છે સર્વેની અંદર એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌ પ્રથમ તો પ્લેન સ્કેલ, ત્યારબાદ ડાયાગોનલ સ્કેલ, ત્યારબાદ કોર્ડ સ્કેલ અને ત્યારબાદ વર્નિયર સ્કેલ, બરાબર. 4 પ્રકાર છે સ્કેલના. એક્ઝામમાં પૂછાઈ શકે ટાઈપ્સ ઓફ સ્કેલ કેટલા છે તો કે 4. સૌ પ્રથમ તો પ્લેન સ્કેલ, ત્યારબાદ ડાયાગોનલ સ્કેલ, ત્યારબાદ કોર્ડ સ્કેલ અને ત્યારબાદ વર્નિયર સ્કેલ. હવે આપણા સિલેબસની અંદર 2 સ્કેલ છે એ આપણને આપેલી છે, પ્લેન સ્કેલ અને ડાયાગોનલ સ્કેલ. તો
તો એ બે સ્કેલ વિશે આપણે વાત કરશું. સૌ પ્રથમ વાત કરીએ પ્લેન સ્કેલની. તો પ્લેન સ્કેલ છે એ કેને કહેવામાં આવે? તો કે જ્યારે આપણે 2 ડાયમેન્શન સુધી, બરાબર, 2 ડાયમેન્શન સુધી આપણે માપવાની જરૂર પડે ત્યારે આપણે પ્લેન સ્કેલ છે એનો ઉપયોગ કરીએ. એટલે કે પ્લેન સ્કેલની અંદર છે એની અંદર ખાલી 2 ડાયમેન્શન સુધી છે એ આપણે મેઝર કરી શકીએ, માપી શકીએ. દાખલા તરીકે 2 મેઝર્સ એટલે તો કે મીટર અને સેન્ટીમીટર, બરાબર, કિલોમીટર અને મીટર, ફૂટ અને ઇંચ. તો આ રીતે 2 એકમો સુધી જો આપણે માપવું હોય તો આપણે છે એ 2 ડાયમેન્શન સુધી માપવું હોય તો આપણે પ્લેન સ્કેલ છે એનો ઉપયોગ કરીએ. તો તમે જે ફિગરની અંદર જુઓ છો એ પ્લેન સ્કેલ છે એનો એક પ્રકાર છે, બરાબર. તમે જોઈ શકો કે એક બાજુ 0 છે, ત્યારબાદ 10, 20, 30, 40, 50 0 છે એની ફરી પાછું જે ડાબી સાઈડ છે ત્યાં ફરી પાછા કાપા પાડેલા છે 0, 5 અને 10, બરાબર. તો આ વાત થઈ પ્લેન સ્કેલની, કે જ્યારે આપણે 2 એકમો સુધી માપવું હોય ત્યારે આપણે પ્લેન સ્કેલનો ઉપયોગ કરીએ અને 2 એકમો સુધી જ પ્લેન સ્કેલની અંદર માપી શકાય. દાખલા તરીકે મીટર અને સેન્ટીમીટર. ત્યારબાદ આપણે વાત કરીએ ડાયાગોનલ સ્કેલની. તો ડાયાગોનલ સ્કેલ છે એની મદદથી આપણે 3 ડાયમેન્શન સુધી છે એ માપી શકીએ. એટલે કે મીટર, ડેસીમીટર અને સેન્ટીમીટર, બરાબર. અથવા તમે કોઈ પણ બીજા 3 ડાયમેન્શન કહી શકો, પણ યાદ એટલું રાખવાનું છે કે ડાયાગોનલ છે એની મદદથી આપણે 3 ડાયમેન્શન એટલે કે 3 એકમો સુધી માપી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે મીટર, ડેસીમીટર અને સેન્ટીમીટર. હવે જે ડાયાગોનલ સ્કેલ છે એ જે આપણા સમરૂપ ત્રિકોણો હોય એના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે કે ડાયાગોનલ સ્કેલ છે એ સમરૂપ ત્રિકોણોના સિદ્ધાંત ઉપર છે એ કાર્ય કરે છે. તમે ફિગરમાં જે જુઓ છો એ ડાયાગોનલ સ્કેલ છે. ડાયાગોનલ સ્કેલમાં 3 એકમ સુધી માપી શકાય, બરાબર. એક તો સૌપ્રથમ તમે નીચેની સાઈડ જોશો તો એમાં 0 છે. 0ની જમણી સાઈડ છે એ મીટર દર્શાવે છે, જ્યારે ડાબી સાઈડ છે એ ડેસીમીટર દર્શાવે છે. જ્યારે જે સ્કેલનો ઊભો ભાગ છે, બરાબર, ત્યાં લખેલું છે સેન્ટીમીટર. તો આ રીતે ડાયાગોનલ સ્કેલમાં 3 એકમો સુધી દર્શાવી શકાય: મીટર, ડેસીમીટર અને સેન્ટીમીટર, બરાબર. 0ની ડાબી સાઈડ છે એ મીટર છે, 0ની જમણી સાઈડ છે એ મીટર છે અને 0ની ડાબી સાઈડ છે એ ડેસીમીટર છે, બરાબર. અને જે સ્કેલનો ઊભો ભાગ છે ત્યાં સેન્ટીમીટર છે એ દર્શાવેલા છે. તો ડાયાગોનલ સ્કેલમાં આ રીતે 3 છે એકમો સુધી આપણે માપી શકીએ. હવે આપણે વાત કરીએ કેરેક્ટરિસ્ટિક ઓફ એન આઇડલ સ્કેલ, બરાબર. તો કે જે આઇડલ સ્કેલ કેને કહેવામાં આવે? તો કે સૌ પહેલું તો કે ઇટ શુડ રીડ ટુ અ રિક્વાયર્ડ એક્યુરેસી. એટલે કે જરૂરી એક્યુરેસી છે એ મુજબ આપણે છે વાંચી શકતા હોવો જોઈએ રીડિંગ. પછી ઇટ શુડ બી સુટેબલ લેન્થ, એટલે કે જેટલી લંબાઈ આપણે જોતી છે, માપવી છે, દર્શાવી છે એ એટલી લંબાઈની છે એ આપણી સ્કેલ હોવી જોઈએ. પછી ધ આરએફ શુડ બી ક્લિયરલી રિટન ઓન ધી સ્કેલ, એટલે કે સ્કેલ ઉપર છે એ આરએફ છે લખેલો હોવો જોઈએ. પછી ધ સ્કેલ શુડ બી એક્યુરેટલી ડિવાઈડ એન્ડ નંબર્ડ, એટલે કે જે સ્કેલ છે એને બરાબર ડિવાઈડ કરેલી હોવી જોઈએ અને બરાબર એને નંબરિંગ કરેલા હોવા જોઈએ. પછી તો કે ધ મેઇન ડિવિઝન શુડ પ્રિફરેબલી રિપ્રેઝન્ટ યુનિટ્સ, બરાબર. એટલે કે જેનો મેઇન ડિવિઝન છે એની અંદર રિપ્રેઝન્ટ કરેલું હોવું જોઈએ યુનિટને, બરાબર. તો આ રીતે છે એ થઈ ગઈ આઇડલ સ્કેલના ગુણધર્મ, કેરેક્ટરિસ્ટિક. તો મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર આપણે ખાસ કરીને પ્લાન અને મેપનો તફાવત, પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ અને સ્કેલ વિશે વાત છે એ કરેલી છે, બરાબર. તો આ બધા ટોપિક છે એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વના છે. ખાસ કરીને પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ, પછી પ્લેન અને મેપનો તફાવત અને સ્કેલના ટાઈપ્સ. આ પહેલું ચેપ્ટર છે એના બધા ટોપિક છે એ અહીં આપણે કવર થાય છે, બરાબર છે. અને પહેલું ચેપ્ટર છે એ નાનું છે પણ એક્ઝામની દ્રષ્ટિએ છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે, બરાબર છે. થેન્ક યુ.